આજે આપણે જોઈશું બૃહદ જીવ અણુઓ. બૃહદ એટલે આપણે કહી શકાય તો કે જેનો અણુભાર વધારે હોય, મોટા હોય, કે જેને આપણે શું કહીશું બૃહદ. અને જીવ અણુઓ એટલે આપણને ખબર છે કે જે જીવંત સજીવોની અંદર ચોક્કસ ડેટામિક ક્રિયા સાથે સંકળાયેલા હોય તેવા અણુઓને આપણે કહીશું જીવ અણુઓ. બરાબર છે. તો હવે જોઈએ તો બૃહદ જીવ અણુની વાત કરીએ. બરાબર, તો યાદ રાખજો કે એસિડ અદ્રાવ્ય ભાગ, બરાબર, આપણે લેસનની સ્ટાર્ટિંગમાં જ જોયેલું. બરાબર છે, સોરી, એસિડ દ્રાવ્ય ભાગમાં. બરાબર, આપણે લેસનના સ્ટાર્ટિંગમાં જ જોયેલું કે કેટલોક ભાગ એસિડ દ્રાવ્ય હોય છે, કેટલોક શું હશે, એસિડ અદ્રાવ્ય ભાગ હશે. તો જે એસિડ દ્રાવ્ય ભાગ છે, તો એસિડ દ્રાવ્ય ભાગમાં જે સમાવિષ્ટ જે ઘટકો છે, બરાબર છે, એ સમાવિષ્ટ ઘટકોની એસિડ દ્રાવ્ય ભાગમાં જે સમાવિષ્ટ ભાગો છે અથવા તો ઘટકો છે, એ દરેક ઘટકોની એક સામાન્ય વિશિષ્ટતા, બરાબર છે, એસિડ દ્રવ્ય ભાગમાં આવેલા ઘટકોની એક સામાન્ય વિશેષતા એ છે, દ્રવ્ય ભાગની સામાન્ય વિશેષતા એ છે કે જેનો અણુભાર, બરાબર, 18 થી 800 ડાલ્ટનની આસપાસ હશે. બરાબર, તો આ યાદ રાખવાનું રહેશે કે જે બૃહદ જીવ અણુઓની વાત કરીએ તો એસિડ દ્રાવ્ય ભાગની અંદર સમાવિષ્ટ જે ઘટકો છે તેની સામાન્ય વિશેષતા એ છે કે જેનો અણુભાર 18 થી 800 ડાલ્ટન જેટલો આસપાસ હશે. બરાબર, આ યાદ રાખવાનું રહેશે. 18 to 800 ડાલ્ટનની આજુબાજુ રહેશે. બરાબર છે. જે એસિડ દ્રવ્ય ભાગ છે, જે આપણે કહીએ ને કે એસિડ દ્રવ્ય ભાગ છે, તો એસિડ દ્રવ્ય ભાગની અંદર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળશે. એસિડ દ્રવ્ય ભાગની અંદર 4 પ્રકારના કાર્બનિક સંયોજનો જોવા મળશે. બરાબર, તો એસિડ દ્રવ્ય ભાગની અંદર આપણે 4 પ્રકારના સંયોજનો જોવા મળશે. બરાબર છે. જે 4 પ્રકારના જે સંયોજન છે તેને, તેમાંનું જે પહેલું છે એ જે લિપિડ છે, બરાબર છે. બીજું જે સંયોજન છે એ છે પ્રોટીન છે. ત્રીજું જે સંયોજન છે એ ન્યુક્લિક એસિડ. અને ચોથું જે સંયોજન છે કે જેને આપણે કહીશું પોલીસેકેરાઇડ, જેને આપણે શું કહીશું, પોલીસેકેરાઇડ. તો જે એસિડ દ્રવ્ય ભાગ છે, એ એસિડ દ્રવ્ય ભાગની અંદર આપણને 4 પ્રકારના કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થશે. જસ્ટ એક્ઝામ્પલ લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલીસેકેરાઇડ. બરાબર છે. હવે જો આપણે વાત કરીશું આ જે લિપિડ છે, આ લિપિડના અપવાદને બાદ કરતાં, બરાબર, લિપિડના અપવાદને બાદ જો કરીએ, એટલે કે લિપિડ સિવાય વાત કરીએ, જો લિપિડ સિવાય વાત કરીએ, બરાબર, તો જે બધા સંયોજનો છે, એટલે લિપિડ સિવાયના બધા સંયોજનો, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલીસેકેરાઇડ, બરાબર છે. તો લિપિડ સિવાયના જે બધા જ સંયોજનો જે છે એ બધા જ સંયોજનનો જો આપણે અણુભારની વાત કરીએ, બધા સંયોજનનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ. બરાબર, તો આ યાદ રાખવાનું રહેશે કે લિપિડના સંયોજનને જો આપણે અપવાદ તરીકે બાદ કરીએ તો બાકીના જે 3 છે, બરાબર, એ બાકીના જે 3 સંયોજનો છે કે જેનો અણુભાર 10,000 ડાલ્ટનથી કેવો છે, વધુ છે. બરાબર છે. આ કારણથી, એટલે કે આપણે જોઈએ કે કેટલાક અણુઓનું અણુભાર કેવો છે, વધારે છે, કેટલાકનો કેવો છે, ઓછો. તો આ કારણથી જે જીવ અણુઓ જે છે, આ કારણથી જે જીવ અણુઓ સજીવોમાં જોવા મળતા છે, જે જીવ અણુઓ સજીવોમાં જોવા મળતા જે રાસાયણિક સંયોજનો છે, આ કારણથી જીવ અણુઓ જે સજીવોમાં જોવા મળતા જે રાસાયણિક સંયોજનો છે, એ રાસાયણિક સંયોજનોને આપણે 2 પાર્ટમાં વહેંચેલા છે. એક પાર્ટ એટલે કે આપણે એને 2 ભાગમાં વહેંચેલા છે, એમ કીધું ચાલે. બરાબર, આ કારણથી જીવ અણુઓ જે સજીવોમાં જોવા મળે છે, જેને આપણે 2 ભાગમાં વહેંચ્યા છે. એક ભાગ એવો કે જેને આપણે કહીશું સૂક્ષ્મ જીવ અણુ, એને એકને આપણે શું કહીશું, સૂક્ષ્મ જીવ અણુ. કેમ સૂક્ષ્મ જીવ અણુ? તો યાદ રાખજો કે આ સૂક્ષ્મ જીવ અણુઓનો અણુભાર, બરાબર, અણુભાર 1000 ડાલ્ટનથી કેવો છે, ઓછો છે. બરાબર, જે રાસાયણિક સંયોજનોનો અથવા તો તમે કે જે ઘટકનો અણુભાર 1000 ડાલ્ટનથી કેવો હોય, ઓછો હોય, બરાબર, તેને આપણે કહીશું સૂક્ષ્મ જીવ અણુ. બરાબર,
તેનો મતલબ બીજો ખબર હશે, બીજા હશે બૃહદ જીવાણુ. એક સૂક્ષ્મ જીવાણુ હશે તો બીજા શું હશે? બૃહદ જીવાણુ. બૃહદ જીવાણુ એટલે આપણે ખબર પડી ગયું હશે કે જેનો અણુભાર બરાબર છે 1000 ડાલ્ટનથી કેવો હશે? વધારે. જેનો અણુભાર 1000 ડાલ્ટનથી કેવો હશે? વધારે હશે. બરાબર છે. આ એસિડ અદ્રાવ્ય જૂથ છે, યાદ રાખજો. એસિડ અદ્રાવ્ય જૂથ છે કે જેને તમે કહી શકાય બૃહદ અણુઓ, જેને આપણે શું કહીશું? બૃહદ અણુઓ. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું હશે કે લિપિડના અપવાદને જો આપણે બાદ કરીએ તો બધા સંયોજનનો અણુભાર 10,000 ડાલ્ટનથી કેવો છે? વધુ છે. તો 10,000 ડાલ્ટનથી જો વધુ હોય તો આ કારણથી જે જીવ અણુઓ જે છે તો સજીવોમાં જોવા માટે જે રાસાયણિક સંયોજનો છે એ બે પ્રકારના હશે. કે એક તો કેવો હશે કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય તેને સૂક્ષ્મ જીવાણુઓ કહેવાય. જેનો અણુભાર 1000 ડાલ્ટનથી કેવો છે? વધારે છે, જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળશે કે જેને આપણે શું કહીશું? બૃહદ અણુઓ કહીશું. બરાબર છે. આટલું ક્લિયર થઈ ગયું હશે. હવે જો આપણે જરાક આગળ જઈએ તો લિપિડના અપવાદ સાથે અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ અથવા તો તમે કહી શકાય પોલિમર. બરાબર છે. લિપિડના બરાબર છે લિપિડના અપવાદ સાથે બરાબર છે જે એસિડ અદ્રાવ્ય જૂથ છે. લિપિડના અપવાદ સાથે જે એસિડ અદ્રાવ્ય જૂથ છે તો એ અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ અથવા તો આપણે એવું કહી શકાય કે જોવા મળતો જે પોલિમર છે. બરાબર છે. પોલિમર છે તો લિપિડનો જે અણુભાર છે એ લિપિડનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી અથવા તો 800 ડાલ્ટનથી પણ કેવો છે? ઓછો છે. તો આ યાદ રાખજો કે લિપિડનો અણુભાર બરાબર 800 ડાલ્ટન પણ નથી, એટલે કે લિપિડનો અણુભાર 800 ડાલ્ટનથી બી કેવો છે? ઓછો છે. તો પણ તે એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુ તરીકે એનો શું થાય છે? સમાવેશ થાય છે. આપણે હમણાં જ કીધું બરાબર કે શું કીધું કે એસિડ દ્રવ્યના 4 પ્રકારના કાર્બનિક સંયોજનોમાં લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ હોય છે. તો એસિડ આપણે લિપિડને બાદ કરતાં બાકીના બધા જ સંયોજનો છે બરાબર કે જેનો બરાબર આપણે અણુભાર બોલીએ તો 10,000 ડાલ્ટનથી કેવું છે? 10,000 ડાલ્ટન કે તેનાથી કેવું છે? વધારે છે. બરાબર છે. પણ લિપિડ તમને ખબર છે કે લિપિડનો જે અણુભાર છે એ 800 ડાલ્ટન પણ નથી. બરાબર છે. તો પણ તે એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ તરીકે તેનો શું થાય છે? સમાવેશ થાય છે. હવેનું યાદ રાખવાનું છે કે જો વાસ્તવમાં જો કહીએ કે હકીકતની અંદર બરાબર જે લિપિડ જે છે ખરેખર લિપિડનો જે અણુભાર છે તે કેવો છે? ઓછો છે. ખરેખર લિપિડનો અણુભાર કેવો છે? ઓછો છે. યાદ રાખજો. આ જે લિપિડના જે સંયોજનો વાત કરીએ તો લિપિડના સંયોજનો ઓલવેઝ બરાબર એક જ સ્વરૂપમાં જોવા મળતા નથી. એટલે કે લિપિડ એક જ સ્વરૂપમાં જોવા મળશે નહીં. લિપિડના સંયોજનો કેવા હોય? જુદા જુદા. તો યાદ રાખજો કે એના જે સંયોજનો છે તે એક જ સ્વરૂપમાં જોવા મળતા નથી. બરાબર છે. એટલે લિપિડ એક સ્વરૂપમાં હોતું નથી. બરાબર છે. પરંતુ આ જે લિપિડ જે છે એ કોષની અંદર કોષરસ પટલ સ્વરૂપે બી હોય. કોષની અંદર એ બીજા અન્ય પટલો સ્વરૂપે પણ જોવા મળશે. બરાબર. એટલે આપણે હમણાં જ કીધું કે લિપિડનો અણુભાર ઓછો છે. બરાબર છે. પરંતુ તેના સંયોજનો બરાબર એક સ્વરૂપે જોવા મળતા, એના સંયોજનો એક જ સ્વરૂપે જોવા મળતા નથી. પરંતુ આ જે લિપિડ છે એ કોષની અંદર કોષરસ પટલો, જ્યારે અન્ય પટલોની અંદર એનો શું થાય છે? સમાવેશ થાય છે. જ્યારે આપણે પેશીનું એનાલિસિસ કરીશું ત્યારે આપણે પેશીને જ્યારે વાટીએ, જો વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય, જ્યારે પેશીને વાટીએ છીએ ત્યારે શું થશે? એની જે કોષીય સંરચના છે બરાબર, એની કોષીય સંરચનાનું શું થશે? વિઘટન થશે.
વિઘટન જો થાય, કોષીય સંવરણનું જો વિઘટન થાય તો આ જે કોષ રસ પટલ જે છે બરાબર, અથવા જે બીજું પટલ છે, બીજા કેટલાક પટલો, તો આ જે બીજા પટલો છે એના શું થઈ જશે? ટુકડા થઈ જશે. ટુકડા થઈ જાય તો નાના નાના બિંદુ એટલે કે પુટિકા સ્વરૂપે શું થાય? છૂટા પડે, જે પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. જે પાણીમાં કેવા છે? અદ્રાવ્ય છે. તો ફરીથી એક વખત જોઈએ તો જો લિપિડના અપવાદ સાથે બરાબર, લિપિડ એ અદ્રાવ્ય જૂથમાં જોવા મળતા અણુઓ અથવા તો પોલિમર સ્વરૂપે હોય બરાબર. આ જે લિપિડ છે કે જેનો અણુભાર 800 ડાલ્ટન પણ નથી, તે પણ એસિડિક અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુ તરીકે એનો સમાવેશ થાય. વાસ્તવમાં લિપિડનો અણુભાર ખૂબ જ કેવો છે? ઓછો છે, 800 ડાલ્ટન પણ નથી. તો એનું રીઝન એ છે કે જેને બૃહદ અણુ તરીકે કેમ આપણે સમાવેશ કરેલો છે? તો યાદ રાખવાનું કે જે એક જ સ્વરૂપે જોવા મળતું નથી, પરંતુ તે કોષમાં કોષરસ પટલ અને બીજા અન્ય પટલો સ્વરૂપે જોવા મળશે. જ્યારે આપણે પેશીને વાટીએ છીએ ત્યારે કોષીય સંરચનાનું શું થશે? વિઘટન થશે અને પરિણામે કોષરસ પટલ બીજા પટલના શું થઈ જશે? કોષરસ પટલના બીજા પટલના ટુકડા થઈ જાય તો તે પુટિકા સ્વરૂપે બરાબર છે, પુટિકા સ્વરૂપે છૂટી પડશે કે જે પાણીમાં કેવી છે? અદ્રાવ્ય છે. જે પાણીમાં શું છે? અદ્રાવ્ય છે. આ કારણસર આ પટલો પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં શું થઈ જશે? અલગ પડી જશે અને બૃહદ અણુનો એ શું છે? મોટો ભાગ છે બરાબર. તો આપણે જો લિપિડ વિશે પૂછાય તો આપણી બુકમાં જે ઇન્ફોર્મેશન આપી છે બરાબર છે, તો તે એક જ જગ્યા સાથે આપી નથી, તો તે આપણે બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને એના વિશે ટૂંકમાં લખવાની રહેશે. તો હવે જો જોઈએ, જે પાણીમાં અદ્રાવ્ય હોય આ કારણસર બરાબર છે, આ કારણસર જે આ પટલો છે, આ કારણસર જે પટલો છે એ પુટિકા સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થશે. એસિડ અદ્રાવ્ય જૂથમાં શું થાય? અલગ થાય બરાબર, કે જે એક આપણે એવું કહીએ ચાલે કે બૃહદ અણુનો ભાગ હોય બરાબર છે. જે બૃહદ અણુનો શું છે? ભાગ હોય. આમ જે લિપિડ એ ખરેખર બૃહદ અણુ નથી બરાબર છે. આમ લિપિડ એ બૃહદ અણુ નથી બરાબર છે, પરંતુ એક બૃહદ અણુનો શું બની જશે? ભાગ બની જશે બરાબર છે. હવે જો આપણે વાત કરીએ એસિડ દ્રાવ્ય જૂથની વાત કરીએ તો એસિડ દ્રાવ્ય જૂથમાં કોષરસીય દ્રવ્યનું સંગઠનનું પ્રતિનિધિત્વ બરાબર. તો જે એસિડ દ્રવ્ય જે જૂથ છે, યાદ રાખજો કે એસિડ દ્રવ્ય જે જૂથ છે એ કોષરસીય દ્રવ્યનું શું કરશે? સંગઠન કરશે બરાબર. એટલે કે તમે એવું કહી શકાય કે જે કોષરસીય જે દ્રવ્ય છે બરાબર, એ કોષરસીય દ્રવ્યની અંદર બરાબર અંગિકા એટલે તમને ખબર છે, લેસન નંબર 8માં આવે છે. તો કોષરસીય જે દ્રવ્ય છે તે દ્રવ્ય એટલે બીજું કંઈ નથી પણ અંગિકાઓના બૃહદ અણુનો બરાબર છે, બૃહદ અણુનો એસિડ અદ્રાવ્ય જૂથ છે બરાબર. કોષરસીય દ્રવ્ય એ અંગિકાના જે બૃહદ અણુઓ જે છે તો તે એસિડ અદ્રાવ્યનું શું છે? જૂથ છે. આમ આના પરથી ક્લિયર થશે કે એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય જે છે એ જીવંત પેશી અથવા તો સજીવનું રાસાયણિક શું કરશે? સંગઠન બનાવશે. એટલે કે સજીવોનું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરની અંદર એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય બંને જૂથ આવેલા છે કે જેના મદદથી જીવંત પેશી અથવા તો સજીવોનું શું થશે? રાસાયણિક સંગઠન બનશે બરાબર છે. તો ક્લિયર થઈ ગયું હશે કે જે એસિડ આપણે કહીએ ને કોષરસીય દ્રવ્ય, એ કોષરસીય દ્રવ્ય એ શું છે? અંગિકાના બૃહદ અણુનો સમાવેશ કરશે કે જે એસિડ અદ્રાવ્ય જૂથમાં એનો સમાવેશ થાય. આમ એસિડ દ્રાવ્ય જૂથ અને એસિડ અદ્રાવ્ય જૂથ ભેગા મળે તો યાદ રાખજો કે જીવંત પેશી અથવા તો સજીવોનું રાસાયણિક સંગઠન શું કરશે? બનાવશે. પરંતુ આપણે જ્યારે આ પેશીનું એનાલિસિસ કરીશું બરાબર, ત્યારે આપણને
ખબર પડશે કે સજીવોમાં પાણી સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રાસાયણિક સ્વરૂપ છે, બરાબર છે. તો સજીવોની અંદર પાણી જે છે એ સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રાસાયણિક સ્વરૂપ છે એમ કહેવાય તો બી ચાલે, બરાબર છે. હવે આપણે આજે એક નેક્સ્ટ સ્ટેપ આગળ જઈશું, પ્રોટીન વિશે જોઈશું. બરાબર, જો આપણે ખબર હોવું જોઈએ કે પ્રોટીન એ એમિનો એસિડના બનેલા છે. પ્રોટીન એ શાના બનેલા? એમિનો એસિડના બનેલા. એટલે કે જે પ્રોટીન છે એના વિશે આપણને ખબર પડી જવું જોઈએ કે પ્રોટીન એ શું છે? પોલીપેપ્ટાઇડ્સ છે. આ યાદ રાખજો, પ્રોટીન એ શું છે? પોલીપેપ્ટાઇડ્સ છે. આ પોલીપેપ્ટાઇડ્સ એટલે યાદ રાખજો કે અસંખ્ય એમિનો એસિડ. તો એમિનો એસિડની બરાબર રેખીય શૃંખલા છે. એટલે ઘણા બધા એમિનો એસિડ ભેગા મળે અને ભેગા મળીને દરેક એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય. દરેક એમિનો એસિડ કયા બંધથી જોડાય? પેપ્ટાઇડ બંધથી જોડાય અને જે લાંબુ સ્ટ્રક્ચર બનાવે એને તમે શું કહી શકાય? પોલીપેપ્ટાઇડ્સ, બરાબર છે. તો યાદ રાખજો જે પ્રોટીન છે એ પ્રોટીન શું છે? પોલીપેપ્ટાઇડ્સ છે. યાદ રાખજો કે પ્રોટીન શું છે? પોલીપેપ્ટાઇડ્સ છે. પોલીપેપ્ટાઇડ્સ એટલે ખબર પડી ગયું કે એમિનો એસિડની શું છે? રેખીય શૃંખલા. એટલે કે એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાશે અને જોડાઈને એક લાંબી શૃંખલા બનાવશે કે જેને તમે શું કહી શકાય? પ્રોટીન્સ કહી શકો. એટલે કે યાદ રાખજો કે પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ છે કે જે એમિનો એસિડની રેખીય શૃંખલા છે કે જે પેપ્ટાઇડ બંધથી જોડાઈને બનતી રચના છે. હવે આપણે યાદ રાખીશું જે પ્રત્યેક પ્રોટીન છે, તો પ્રત્યેક પ્રોટીન એ આપણને ખબર છે કે એમિનો એસિડનો પોલિમર છે, બરાબર. પ્રત્યેક પ્રોટીન એ એમિનો એસિડનો શું છે? પોલિમર છે. આ પોલિમરની અંદર આપણે એવું કહીએ તો ચાલે કે જે એમિનો એસિડ છે તે એમિનો એસિડ આ 20 પ્રકારના એમિનો એસિડ છે, બરાબર. દરેક પ્રત્યેક પ્રોટીન એ એમિનો એસિડનો શું છે? પોલિમર છે અને આપણી પાસે 20 પ્રકારના એમિનો એસિડનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ તરીકે એલેનિન, બરાબર છે, સિસ્ટીન, પ્રોલિન, ટ્રિપ્ટોફેન, લાઇસિન, બરાબર. આપણી પાસે આવા 20 પ્રકારના એમિનો એસિડનો શું થાય છે? સમાવેશ થાય છે, બરાબર છે. એટલે કે પ્રત્યેક પ્રોટીન એ એમિનો એસિડનો શું છે? પોલિમર છે. હવે યાદ રાખજો કે આ જે પ્રોટીન જે છે એ એમિનો એસિડનો પોલિમર તો છે, પરંતુ યાદ રાખજો કે એમિનો એસિડનો વિષમ પોલિમર છે. પ્રોટીન એમિનો એસિડનો શું છે? વિષમ પોલિમર છે. પ્રોટીન એ એમિનો એસિડનો યાદ રાખજો કે સમ પોલિમર નથી. સમ એટલે કે એક જ પ્રકારના એમિનો એસિડો ગોઠવાઈને અથવા તો એક જ પ્રકારના એમિનો એસિડો રેખીય શૃંખલામાં ગોઠવાઈને પ્રોટીન બનાવે એવું શક્ય નથી. પ્રોટીન બનવા માટે અલગ પ્રકારના 20 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈને બનતી જે રચના છે, તો તેવી રચનાને આપણે શું કહીશું? વિષમ પોલિમર કહીશું, બરાબર છે. સમ પોલિમર એટલે તમને ખબર પડી જશે કે પ્રોટીન એ વિષમ પોલિમર છે, બરાબર છે. પણ સમ પોલિમરનો બી મતલબ ખબર હશે કે સમ પોલિમર એટલે શું થઈ જશે કે એક જ મોનોમર એટલે કે એક જ એમિનો એસિડનું જો વારંવાર પુનરાવર્તન થાય, એક જ એમિનો એસિડનું શું થાય? વારંવાર પુનરાવર્તન એનના ગુણાંકમાં થાય, એટલે કે એક પછી એક, બરાબર. પણ સેમ જ પ્રકારના એમિનો એસિડો પેપ્ટાઇડ બંધથી જોડાઈને જો એક લાંબી શૃંખલા બનાવશે, બરાબર, તો એને શું કહેવાશે? સમ પોલિમર, બરાબર. એનનો ગુણાંક એટલે કે 5, 10, 15, 20 કોઈ બી સંખ્યા હશે, પરંતુ કેવા હશે? એક જ પ્રકારના મોનોમર, એક જ પ્રકારના એમિનો એસિડ. જસ્ટ એક્ઝામ્પલ, જો એમિનો એસિડ એલેનિન હોય તો એલેનિન 15 વખત, એન એટલે સમજો કે 15, તો 15 ટાઈમ્સ ફક્ત ને ફક્ત એલેનિન જોડાઈને જ લાંબી શૃંખલા બને, તો તેને તમે શું કહી શકો? સમ પોલિમર કહી શકો, બરાબર છે. હવે આપણને ખબર છે કે 20 પ્રકારના એમિનો એસિડમાંથી બરાબર કેટલાક એમિનો એસિડનું આપણા બોડીની અંદર શું છે? ખૂબ જ મહત્ત્વ છે. આજે ખૂબ જ મહત્ત્વવાળા જે એમિનો એસિડ છે જે આપણને યાદ રાખજો કે ખોરાકમાંથી પ્રાપ્ત છે. ક્યાંથી પ્રાપ્ત છે? ખોરાકમાંથી પ્રાપ્ત છે. તો મહત્ત્વના એમિનો એસિડ કે જે ખોરાકમાંથી પ્રાપ્ત છે એવા એમિનો એસિડને આપણે કહી શકાય આહારી પ્રોટીન, કે જે આપણને ક્યાંથી પ્રાપ્ત છે? ખોરાકમાંથી, બરાબર. અથવા તેને આવશ્યક પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એટલે આહારી પ્રોટીન જે છે
બરાબર, તે આપણા બોડીના શું કહેવાશે? આવશ્યક પ્રોટીન કહેવાશે, કે જેનો સ્ત્રોત શું છે? ખોરાક છે. બરાબર છે, કે જેનો સ્ત્રોત આપણે શું કહીશું? ખોરાક છે. બરાબર. તો એમિનો એસિડના આવશ્યકતાને આધારે આપણે એના 2 પ્રકાર પડેલા છે, એક આવશ્યક અને એક બિન આવશ્યક. બરાબર છે. જે આવશ્યક છે તે આપણને એની પૂર્તતા એટલે કે એની જરૂરિયાત આપણને ખોરાકના પદાર્થોમાંથી પ્રાપ્ત થશે. જ્યારે જે બિન આવશ્યક છે જે આપણા શરીરમાં જ બનશે. ક્લિયર થઈ ગયું? કે આપણી અંદર જે 20 પ્રકારના જે એમિનો એસિડો જોવા મળશે એ 20 એમિનો એસિડમાંથી કેટલાક એમિનો એસિડો કે જે આપણા બોડી માટે કેવા છે? આવશ્યક છે. બરાબર. તો તેને આવશ્યક એમિનો એસિડ કહેવાય કે જેની પૂર્તતા બરાબર આપણને ખોરાકમાંથી મળશે. જ્યારે કેટલાક એમિનો એસિડો એવા છે કે જે ખોરાકમાંથી મળતા નથી, ઓલરેડી આપણા બોડીમાં જ છે, તો તેને કહેવાશે બિન આવશ્યક, જે આપણા બોડીમાં જ બનશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સજીવોની અંદર જે પ્રોટીન છે એનું મહત્ત્વ જોઈશું. બરાબર. અને ત્યાર પછી આપણે પોલિસેકેરાઇડ્સ જોઈશું. બરાબર.